નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે સુરતમાં. આજની વાત ચાલી રહી છે, બરાબર છે, તો સુરતમાં આની ઉજવણી થવાની છે. તો 1 મે 2026ના રોજ ગુજરાત રાજ્યમાં 66મા નંબરના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરના આંગણે થવા જઈ રહી છે. આ ગૌરવશાળી અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પરેડ 1 મેના રોજ સાંજે 5 વાગે સુરતના વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી પરેડ યોજાશે, જેમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપી અને વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટૂન ભાગ લેશે. મુખ્ય આકર્ષણો જોઈએ તો પોલીસ જવાનો દ્વારા સાહસિક બાઇક સ્ટન્ટ, અશ્વદળ પ્રદર્શન, વિવિધ સરકારી વિભાગના વિકાસલક્ષી ટેબ્લો ઝાંખીઓ એ રજૂ કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈશું તો ડુમ્મસ સી ફેસ ખાતે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે ગુજરાતની વિરાસત અને કલાને પ્રદર્શિત કરશે. અને ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને વ્યવસ્થા જાણવા માટે એસકે નગરથી SVNIT સર્કલ છે ત્યાં સુધી નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટ જવા માટે VIP રોડ જેવા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. તમારા માટે પ્રશ્ન એ છે કે 2026ના વર્ષમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5મી મે એટલે આજનો દિવસ, 1 મે એટલે આજનો દિવસ. તો દર વર્ષે 1 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મજૂર દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કામદારોની મહેનતને સન્માન આપવો અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. 1889માં પેરિસમાં મળેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં 1 મેને કામદારો માટે સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં આ દિવસની ઉજવણીની શરૂઆત 1 મે 1923ના રોજ ચેન્નઈ, મદ્રાસમાં લેબર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે ને, જેના દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1919માં સ્થાપના થઈ અને ડિરેક્ટર જનરલનું નામ ગિલ્બર્ટ હોઇંગબો. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે.
ગુજરાત ગૌરવ દિવસ પણ છે મિત્રો આજે. આપણે જે પહેલો જ પ્રશ્ન જોયો તો મહાગુજરાત આંદોલન થયું હતું અને મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે 1956માં થયેલું રાજકીય આંદોલન હતું. વર્ષ 1960ની 1 મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્યોની સ્થાપના થઈ. આ દિવસની ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું, ત્યારબાદ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને ગવર્નર મહેન્દી નવાજ જંગ હતા. હાલમાં ગુજરાતના જે મુખ્યમંત્રી છે 17મા નંબરના ભૂપેન્દ્ર પટેલ, ગવર્નર છે આચાર્ય દેવવ્રત. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું 5મું સૌથી મોટું રાજ્ય છે વિસ્તારમાં અને વસ્તીમાં 9મા નંબરનું. 2011ની વસ્તી ગણતરી. ભારતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, 2340 કિલોમીટર. વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી 122 મીટર 597.71 ફીટ એ નર્મદા જિલ્લાના સાધુ બેટમાં આવેલી છે. બરાબર છે. તમને ખબર છે ભાષાને આધારે ગઠિત થનાર આપણા ભારતનું પ્રથમ રાજ્ય કયું હતું? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. તો શપથવિધિ 27 એપ્રિલના રોજ વિજયવાડા ખાતે જસ્ટિસ લિસા ગિલ. યાદ રાખજો કોણ? જસ્ટિસ લિસા ગિલ, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ. શપથ કોણે લેવડાવ્યા? આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નજીર એમણે શપથ લેવડાવ્યા. ઐતિહાસિક સિદ્ધિ, તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, જે ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વ માટે એક મોટું સીમાચિહ્ન છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વોરંટ ઓફ એપોઇન્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. ગુજરાતના પ્રથમ એટલે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ, મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર છે, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી લો. અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. પીવી સિંધુને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનમાં કયા પદ માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા? તો એથ્લેટ્સ કમિશન. શાના માટે? એથ્લેટ્સ કમિશન. તો પીવી સિંધુને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પદ મળવાને કારણે હવે તેઓ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલની અંદર મતદાનનો અધિકાર ધરાવતા સભ્ય બન્યા છે. એમણે ડેનમાર્કની હોર્સન્સ ખાતે યોજાયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ વખત સત્તાવાર રીતે હાજરી આપી હતી. અને જો એક ઐતિહાસિક ક્ષણ, અને શા માટે કહીએ ખબર છે કે કોઈ એક્ટિવ ખેલાડી છે, હજુ તો પીવી સિંધુ છે એ રમત રમી રહ્યા છે, એમણે સંન્યાસ નથી લીધો, તો એમને વહીવટી તંત્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સ્થાન મળે એવું ભાગ્યે જ બનતું હોય છે. ભૂમિકા, તેઓ વૈશ્વિક સ્તરે બેડમિન્ટન ખેલાડીઓની સમસ્યાઓ, કલ્યાણ અને રમતની ભવિષ્યની વ્યૂહરચનામાં સીધો ફાળો આપશે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ, 1934માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે. પ્રેસિડેન્ટનું નામ શું છે? ખુનચિંગ પતામા લિસ્પદકુલ. બરાબર છે, એ તેના પ્રેસિડેન્ટ છે. બેડમિન્ટન દિવસ 5મી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. સરળ એઆઈ પ્લેટફોર્મ કોના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા. તો કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, એમના દ્વારા સરળ એઆઈ એટલે કે સિમ્પ્લિફાઈડ એન્ડ ઓટોમેટેડ રિસર્ચ એમ્પ્લિફિકેશન એન્ડ લર્નિંગ નામના પ્લેટફોર્મની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને જેનો મુખ્ય હેતુ અઘરા વૈજ્ઞાનિક સંશોધનો હોય એને સામાન્ય જનતા સમજી શકે એવી ભાષામાં રૂપાંતરિત કરવાનો છે, સરળ ભાષામાં.
તો એ બહુભાષી સપોર્ટ કરે છે, 18 ભારતીય ભાષાઓમાં માહિતી પૂરી પાડશે, જેનાથી ભાષાના અવરોધ દૂર થશે. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. વિવિધ ફોર્મેટ. આ ટૂલ રિસર્ચ પેપર અને પેરેન્ટ્સના ટૂંકો વિડીયો, પોડકાસ્ટ, પોસ્ટર્સ, સોશિયલ મીડિયા જેવા એ પોસ્ટમાં ફેરવશે. ઉપયોગિતા. તે માત્ર સામાન્ય જનતા માટે નહીં પણ વ્યાપારીના ઉપયોગ માટે, બિઝનેસ બ્રિક્સ પ્રેઝન્ટેશન એના માટે પણ તૈયાર કરશે. લક્ષ્ય શું છે? તો વિજ્ઞાન છે ને એ સામાન્ય લોકો વચ્ચેના અંતર છે એને દૂર ઘટાડે, દેશમાં વૈધાનિક જાગૃતિ ફેલાવે એ આનું લક્ષ્ય છે. NRF દ્વારા લેવાયેલ અન્ય પગલાંની વાત કરીએ તો સંશોધન કાર્યને સરળ બનાવવા માટે 250 જેટલી સંસ્થાઓમાં નોડલ ઓફિસરો, અધિકારીઓ, એમની નિમણૂક અને વહીવટી પ્રક્રિયાને સરળીકરણ કરવામાં આવ્યું છે. ઓકે, આગળ વધીએ. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર એમ્પાયર રિતિકા શ્રી. તમિલનાડુની રિતિકા શ્રી ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ એમ્પાયર બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા ત્યારે શક્ય બની જ્યારે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને તેની એમ્પાયરિંગ પરીક્ષાના ફોર્મમાં અધર અન્ય કેટેગરીનો ઉપયોગ કર્યો. જો મેલ, ફિમેલ અને અધર એમાં. પૃષ્ઠભૂમિ. રિતિકા શ્રીનો જન્મ સેલમમાં થયો હતો. એમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. અને પ્રેરણા ક્યાંથી મળી? IPL એ લોકો જોતા હતા ને ત્યારે એમને એમ્પાયરિંગમાં રસ જાગ્યો. કારકિર્દીની શરૂઆત. 2021માં એમ્પાયરિંગની સફર શરૂ કરી અને હાલમાં સેલમ અને કોઇમ્બતુર સર્કિટ મેચોનું એમ્પાયરિંગ કર્યું છે. ઓકે, તમને ખબર છે કે ઇન્ટરનેશનલ ડે ફોર વિઝિબિલિટી ઓફ ટ્રાન્સજેન્ડર, તો ટ્રાન્સજેન્ડર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી હોય તો. પ્રથમ બહુપક્ષીય સૈન્ય કવાયત પ્રગતિ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવશે? તો મેઘાલય ખાતે. ભારતીય સેના મેઘાલયના ઉમરોઈ ખાતે પ્રગતિ નામના પ્રથમ છે બહુપક્ષીય સૈન્ય અભ્યાસનું આયોજન કરી રહી છે. ફોરેન ટ્રેડિંગ નોડ જે ઉમરોઈમાં આવેલું છે મેઘાલયના, ત્યાં 11 જેટલા મિત્ર દેશો સૈન્ય પ્રતિનિધિઓમાં સામેલ થશે. 18થી 31મી મેના રોજાનો મતલબ સમયગાળો છે, એટલા ટાઈમ ડ્યુરેશનમાં એ રમાવાની છે, એટલા ટાઈમ ડ્યુરેશનમાં એક્સરસાઇઝ યોજાવાની છે. પ્રગતિનું ફૂલ ફોર્મ શું થાય છે? પાર્ટનરશિપ ઓફ રિજનલ આર્મીઝ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશિયન રિજન. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગ વધારવો, ઓપરેશન સંકલન સુધારવું અને પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવી એનો મુખ્ય હેતુ છે. જે 11 કીધા ને અહીંયા, જો અહીંયા આ રાષ્ટ્રો અહીંયા લખવા જતા હતા: લાઓસ, મ્યાનમાર, સેશેલ્સ, શ્રીલંકા, ફિલિપાઇન્સ, નેપાળ, માલદીવ, મલેશિયા, વિયેતનામ, કંબોડિયા અને ભૂટાન. વ્યૂહાત્મક મહત્વ જોઈએ તો આ અભ્યાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ રિસન્ટલી યોજાઈ. ભારત અને જાપાન વચ્ચે 7મી આવૃત્તિ હતી ઉત્તરાખંડના ચૌબાટિયા ખાતે. રિસન્ટલી પડે આપણે એક્સરસાઇઝ સાયક્લોન એ કયા દેશ જોડે આપણે કરી અને એ જ દેશમાં યોજાઈ હતી, નામ કહો. બીજું એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોન એ આપણે UAE જોડે કરીએ છીએ, ગયા વર્ષે કરી હતી 2025માં અબુધાબીમાં. ભારતના પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેસ્ટ બેડ 14 એપ્રિલના રોજ વિશ્વ ક્વોન્ટમ દિવસ હતો. એ દિવસ નિમિત્તે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે N. ચંદ્રબાબુ નાયડુ, એમના દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિસ્ટમનું નામ આ ટેસ્ટ બેડને 1S અને 1Q આવું નામ આપવામાં આવ્યું છે. તેની સ્થાપના અને SRM યુનિવર્સિટી AP અને વિજયવાડા પાસે મેગા ટાવર્સ ખાતે કરવામાં આવી છે. ટેકનોલોજી કેવી છે? સુપર કન્ડક્ટિંગ ટેકનોલોજી પર તે આધારિત છે. અત્યંત નીચા તાપમાને લગભગ -273 અથવા તો એબ્સોલ્યુટ 0 પર કામ કરે છે. લક્ષ્ય: આંધ્રપ્રદેશ અમરાવતીને ક્વોન્ટમ વેલી તરીકે વિકસાવવાની, સંશોધકો અને પર્યટકોને
વિદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું. નેશનલ ક્વોન્ટમ મિશન, ભારત નેશનલ ક્વોન્ટમ મિશન છે એને વેગ આપશે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગરમી ઘટીને કેટલી થાય તો બરફનું પાણી થઈ જાય? આ તો બધાને આવડે જ ને, 0 ડિગ્રી. ના ભણ્યા હોય તોય આવડે. ચુંબકીય સોય કયા સાધનોમાં હોય? હોકાયંત્રમાં. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા જાણવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? શું આવશે? વિદ્યુત પ્રવાહ અને ગેલ્વેનોમીટર. અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે? તો પ્રકાશ વર્ષ. ધ્વનિ કરતા પ્રકાશની ગતિ વધુ જ હોય ને. હવે મિત્રો જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, પૂજ્ય મોરારી બાપુનું જન્મસ્થળનું નામ? તલગાજરડા. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું સત્યના પ્રયોગો, એમની આત્મકથા. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. વડોદરા છે એને સંસ્કારી નગરી કહેવાય છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખેલ પુસ્તક પ્રકાશનો પડછાયો. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભનો મેળો યોજાય છે? ભાડભૂત ખાતે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ઇસરોએ કયા દિવસ નિમિત્તે ઉચ્ચ રિઝોલ્યુશન LULC મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાની જાહેરાત કરી? બરાબર છે, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એટલે 24મી એપ્રિલ. સિપ્રી 2025ના અહેવાલ મુજબ સંરક્ષણ ખર્ચ પાછળ ભારતનો વિશ્વમાં કેટલામાં નંબરનો રેન્ક છે? 5મા નંબર પર છે. હવે મિત્રો આપણે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આપણે ક્યાં થઈ? વાવ, થરાદમાં. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભાષાને આધારે ગઠિત થનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ કોણ બન્યા હતા? સોનિયાબેન ગોકાણી. પાંચમા નંબરનો પ્રશ્ન, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું હેડક્વાર્ટર કુઆલાલમપુરમાં છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ આવી ગયો, 21મી ફેબ. સાતમા નંબરનો પ્રશ્ન, ટ્રાન્સજેન્ડર માટેનો ઇન્ટરનેશનલ ડે, 31મી માર્ચ. આઠમા નંબરનો પ્રશ્ન, રિસન્ટલી આપણે સાયક્લોન એક્સરસાઇઝ કરી ઇજિપ્ત જોડે. અને 10મા નંબરનો પ્રશ્ન, 14 એપ્રિલ છે, આપણે નહોતો પૂછ્યો પ્રશ્ન, ને પૂછવો જોઈએ તો સમરસતા દિવસ તરીકે ઉજવીએ છીએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ. બરાબર છે, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એણે નવજાત શિશુ માટે કઈ મેલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશન છે એની મંજૂરી આપી છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એણે તાજેતરની જાહેરાત મુજબ આધાર કાર્ડ શાના પુરાવા તરીકે માન્ય નથી? એ નથી એવો પ્રશ્ન છે. તો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ઓકે, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે શું જોયું? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રીવિયસ યર ક્વેશ્ચન, કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને તમે સબસ્ક્રાઈબ કરજો બાકી હોય તો. અને હા,
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો અને તમારા અભિપ્રાયો છે એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.